નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ઉચૈયા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અચાનક દીપડાનું 1 વર્ષીય બચ્ચું ખાબક્યું હતું. પાણી ભરેલા ઊંડા કૂવામાં દીપડાનું બચ્ચું પડ્યું હોવાની ખબર મળતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. અમરેલી જિલ્લો અને ખાસ કરીને રાજુલા પંથક વન્યજીવોના વસવાટ માટે જાણીતો છે, ત્યારે ઉચૈયા ગામે બનેલી આ ઘટનાને પગલે વન વિભાગની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે. વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં કે અકસ્માતે 1 વર્ષનું દીપડાનું બચ્ચું પડી ગયું હોવાની માહિતી સ્થાનિક ખેડૂતોને થઈ હતી. ખેડૂતોએ તુરંત વન વિભાગને ફોન કરતા જ ફોરેસ્ટ ઓફિસર ડીકે મકવાણા પોતાની રેસ્ક્યુ ટીમ અને જરૂરી સાધન સામગ્રી સાથે ઉચૈયા ગામે ઘસી આવ્યા હતા. કૂવો ઊંડો હોવાના કારણે ઓપરેશન ઘણું પડકારજનક હતું. વન વિભાગની ટીમે બચ્ચાને બચાવવા માટે સૂઝબૂઝપૂર્વક કૂવાની અંદર લોખંડનું મોટું પાંજરું દોરડાની મદદથી ઉતાર્યું હતું. પાંજરું નીચે પડતા જ દીપડાનું બચ્ચું સલામત આશ્રય સમજીને તેની અંદર પ્રવેશ્યું હતું. બચ્ચું પાંજરામાં કેદ થતા જ ટીમે અત્યંત સાવચેતીપૂર્વક તેને કૂવાની બહાર ખેંચી લીધું અને આ રીતે એક મૂંગા વન્યજીવનો જીવ બચાવવામાં રાજુલા વન વિભાગને મોટી સફળતા મળી હતી. કૂવાની બહાર કાઢ્યા બાદ વન વિભાગ દ્વારા દીપડાના બચ્ચાનું પ્રાથમિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બચ્ચું કૂવામાં પડવાના કારણે કોઈ આંતરિક ઈજા થઈ છે કે કેમ તેની સઘન તબીબી તપાસ અને આઇસોલેશન માટે તેને તાત્કાલિક અસરથી બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. સમયસર અને સફળ રેસ્ક્યુ બદલ સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ રાજુલા વન વિભાગની ટીમની કામગીરીને બિરદાવી રહ્યા છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.